છપી છપીને અનારસ ખાવો છે કઈ? આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી ગયા હવે સીપ આગળ છે મોટી બડી સીપ છે હાલો તો સવારમાં નાસ્તો આવી ગયો છે બિસ્કિટ ગાંઠિયા અને મુંડી ગાંઠિયા હાલો પપ્પા તમને લેવો તો લઈ લો અને ચલો તમને કોઈને જોઈએ છે નાસ્તો ઓય તમને હાલો હું રસોડામાં મૂકી દઉં જેને જોઈ લેશે ને હર્ષિતા ભાભી ભજીયા બનાવે છે તો આવી ગયા છે વંજાણા પૈણીને હા પીછી કરી વિસ્તાર હાલો તો આજે છે ત્રીજો દિવસ દીવમાં ગોગલામાં અને આજે સવાર નાસ્તો બને છે આજે તો લગ્ન પતી ગયા આજે તો ફરવાનું છે અહીંયા કાલુ વચ્ચે જ બેઠા છે કેમ મને બ્લોગ બનાવો હાલો તો ફટાફટ નાસ્તો કરી દઉં આપણે ફરવા જવાનું છે દીવ હમણાં શું દોરી ફેંકી દે હું દ્રિજા અને કાળુ નીકળી ગયા છે બજારમાં ફરવા 1 વાગી ગયો પણ હજુ લોકો તૈયાર થઈને ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો તો અમે જઈએ બજારમાં ફરવા જોઈએ ફોર્સમાં જશું કિલ્લામાં જશું કે બજારમાં જશું જ્યાં ફરશું દીવમાં ફરશું બરાબર અમે નીકળી ગયા હવે એ લોકો પછાડીથી આવશે કંઈક આપણે જઈએ જો આવું છે ને આ એક પુલ ક્રોસ કરો અને સામે દીવ છે અહીંયાથી આપણી રિક્ષા કરાવીએ 10 રૂપિયા લેશે અહીંથી ઘોઘલામાંથી દીવ જવા માટે રિક્ષા કરાવી દઈએ અહીંયાથી જ હવે રિક્ષા મળી ગયા હે રોકાવીશ ને રિક્ષાવાળાને કેમ કહીશ અહીંયા એમ કહીશ ને શું છે બીજું હાથમાં શું છે મને તો ગાડી આપણે રિક્ષામાં બેસી ગયા તો આપણને બસ સ્ટેશન સુધી મૂકી દીધા હવે અહીંથી આપણે ચાલીને જશું બજાર તો આપણે અહીંયા બજારે આવ્યા ચા પીવી તારે આપણે ચા પીવી પાણી પીવું ને હલો ચા પી લીધી કાળુનું માથું ઉતરી ગયા સગડી આવી ગયા હવે સીપ આગળ છે મોટી બડી સીપ છે તો એન્ટ્રી માટે શું ચાર્જ હોય જોયા અંદર જોવા જશું જા રિટાયર્ડ શીપ 50 રૂપિયા 15 વર્ષના નીચેના એનાથી ઉપરના 100 રૂપિયા જવું નથી ચલો તો હમણાં 15 વર્ષની નીચેના અને બાળકની 50 રૂપિયા ટિકિટ છે અને 15 વર્ષની ઉપરના 100 રૂપિયા છે તો ખાલી મફતના હું 200 રૂપિયા નાખવા 250 રૂપિયા 3 તો હવે રેવા દે તું 200 રૂપિયાનું કંઈક નાસ્તો પાણી થઈ જશે સીપ તો આપણે વેરાવળમાં કેટલી જોઈ બરાબર તો હવે જઈએ આપણે અંદર કિલ્લામાં અને અમારી એક્ઝેક્ટ સામે જેલ છે દીવની ફેમસ જેલ છે ઓલી પાણીમાં સમુદ્રની વચ્ચે છે જો બતાવો જોડી રે અહીંયા જેલ છે અહીંયા કિલ્લો છે જાવું ને કાળું 2 ટિકિટ લીધી હવે અહીંયા ક્યારથી ચાલુ થઈ ગયા પૈસા લેવાનું ખબર નહીં 2025થી કઈ છે આવી ગયા સૌથી નજીક અહીંથી જેલ દેખાય ફોર્ટ કેટલો મોટો છે હા થઈ ગયા છે ફોર્ટમાં હવે જોશું અહીંયા આપણે એવું હિસ્ટોરી આપણે જૂનું જોવાની વસ્તુની બહુ મને મજા આવે તો આપણે જોઈએ આ બાજુ પહેલાં ચલો ચડવાનું છે ઉપર બીજું તાર જા હા સિગ્નલ માટે વગાડતા હું જ હશે ને અમે અહીં ફોટો પડાવ્યો હતો આવી જાઓ આવી ગયા જો અહીંથી હવે કેવડું છે આ ઘંટ કેવડો છે જો ઉપજે બાજુમાં કેવડો ખબર પડે
ડીજા જેવડો ઘંટ છે. હા. કવડો છે. આપણે દીવના કિલ્લામાં અંદર પહોંચી ગયા છે અને સૌથી ઊંચી જગ્યા પર આપણે આવ્યા અને કેવડો મોટો અને કાલુ અને દીજો અહીંયા બેઠા છે અને આ પૂરો નજારો જો દીવની. પાણીમાં જવું નવા જવું છે. હા તો જુઓ તો હવે આપણે પાસે બીજી ગમ જઈએ. હવે દરવાજો રાખેલો છે બહાર. ધીરે ધીરે નીચું દીજું ધીરે ધીરે પડી જાવ. દીજું છે ને ચલાવતા આવડે તારે. બસ થોડુંક જ હજી તો ફર્યા છે અને થાકી ગયા અને થોડીક વાર આરામ કરીએ પછી પાછા આગળ જઈએ. બરાબર ને દીદી? અહીંયા બેઠા અને પાછા અહીંથી જવાનું છે ઓલી દીવા દાંડી સુધી. અહીંયા ઊભા છે અમે દરિયો જોવા માટે. આખો કિલો સમુદ્રની વચ્ચે જ છે. જીને કાઢું પહેલાં આપણે વાં ગયા હતા. હાલો આવ્યો મેક્સ આવ્યો. પૂછડી હલાવે ને તો જ એને બોલાવવાનું, બાકી બોલાવવાનું નહીં. બરાબર? ચલો ચાલ ચલો ચાલ ભેગો હે. ચલો દીજુ ચાલો. આવા એવા ઊંચા દશા થકાવી દે છે. કેટલા ખડા છે જો સીધા. પડશો તો ક્યાંય હાથમાં નહીં આવું. પકડજો. લોહાના દરવાજા જાય છે ને દુશ્મન આપણે કઈ મારી શકીએ નહીં. ચલો હવા નીકળી ગઈ છે ને. તડકો હાલો તો હવે આપણે બહાર આવી ગયા. હવે નાસ્તો પાણી કરીએ અહીંયા, પછી આપણે ઘર તરફ નીકળીએ. આપણા ઘરના પણ બધી રાહ જોતા હશે. બીજું કામ લેવું તારે? ગુડીવાળો ફોન અહીં જો છે. હવે એને કામ કરે છે? લઈ લે, જોઈ લે, બે લઈ લે. આ ખુલ્લો છે ને એ હા પેકિંગ થયો. ચાલ લે બાપા ચાલ. હવે 200 રૂપિયાનું છે. હવે નથી લેવું કંઈ. થાકી ગઈ છે. ઘરે જઈને સુઈ જ જવાનું છે. ગોગલા આવી ગયા. હવે જઈએ હાથ મોં ધોઈ ફ્રેશ થયા એટલે થોડીક વાર આરામ કરી દઈએ. ચાલો તો હાથ મોં ધોઈ લીધું. હવે પાછું જમવા જઈએ. જમવાનું અહીંયા બકાલું છે રીંગણાનું. હા ચમચી લઈ લે. અહીંયા રાતના જમવાની તૈયારી કરે છે. સાંજના 5 વાગ્યા છે અને અહીંયા મટન બનાવવાની તૈયારી છે. હેલો ગાઈસ, તો હવે સાંજના 6 વાગ્યા છે. ઓલા લોકો તો બધી બજારમાં ગયા છે પણ આપણે ભૂખ લાગી છે. આપણે બજારમાં ત્યાં આવી ગયા તો થોડીક વાર માટે સૂઈ ગયા હતા. હવે અહીંયા ભજીયાનો લોટ
અને તવ છે તો આપણે થોડાક ભજીયા બનાવીને ખાઈ લઈએ અને હમણાં 7 વાગે મેચ પણ ચાલુ થશે તો કંઈ સ્નેક તો જોશે ને તો આપણે સ્નેક બનાવી દઈએ હવે એ લોકો થોડી વારમાં આવવા જ જોઈએ એટલો લોટ વાઈટો છે એના આપણે ભજીયા બનાવી દઈએ ભજીયા બની ગયા ટેસ્ટી છે આવી ગયા લઈને જોગમાં આવી એક ઈ ને કે કેટલા ની ક્યાં પેકિંગ ચાલુ છે ચાલે કેટલા 40 કિલો કેટલાનું થયું હશે 800 રૂપિયા ભાવ 40 ગુણ્યા 800 32,000 નો બકડો થયો 32,000 નો બકડો બનાવેલો છે આપણે તો ખાતા નથી આપણા માટે બકાલાનો ભોજ છે બરાબર હોય કામ કરો બતા તો કામ છે બતા એ ખરાબ થાય અનારસ અહીંયા ખબર યાર સાપ છે અહીંયા કઈડી પડશે એ અનારસ ખાવાય નહીં સાપ છે કઈડી પડશે ને છપીને અનારસ ખાવો છે કઈ મેગી બનાવતા આવડતું નથી તમને I am making for Maggie for my family. ઓલા બી વાત કરે તો ઓલા પ્રાચીન બી કરવાની હતી. કામ છે સુવા જાઓ મને બપોરો ખરાય હેલો ફ્રેન્ડ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પાછળની વિડીયોમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે આજે દિવસમાં અમારો ચોથો દિવસ છે અને ચલો ઘરે જવાની તૈયારી છે થોડોક મંદિરોમાં ગંગેશ્વર ને એવું ફરશું તો બધું સામાન તો બહાર નીકળી ગયું છે કાળું ચા લેવા છે તો ચા નાસ્તો કરીએ લે કાળું પીસ તું ચો मैं क्या था उस एक कमरे तो काम से तो तुमके पास बच्चा હાલો તો છેલ્લી વાર ઘરનામને મળી દઈએ જેના લગ્ન હતા તેના અને પછી હવે ઘર તરફ નીકળવાની તૈયારી જ છે તો ફાઇનલી હવે ઘરે જવાની તૈયારી બહાર અમારી ઇકો આવી ગઈ છે તો ત્યાં પહેલાં સામાન ચડાવી દઈએ પછી અહીં જમવાનું કીધું કે જમીને જ જાઓ તો જમી દઈએ પહેલાં બહાર સામાન અમે આ બધું સેટ કરી દઈએ પછી જમી લઈએ પછી જમીને નીકળીએ 1.5-2 કલાકમાં તો પાછા વેરાવળ પહોંચી જશું હવા નીકળી ગઈ બધા ઘરના ત્યાં બેઠા છે અને અમે બહાર સામાન મૂકવા આવ્યા આપણી ઇકો કઈ બાજુ છે પૂરી લાગે છે હલો ચડાવી દો બધું ઉપર સામાન હલો સામાન સેટ થઈ ગયું છે એટલે બેસું ને આપણે તો લડે ઉપર આપણે ઇકોમાં ફાવે નહીં બેસવાનું બધીને જો બધીને લડે હવે આપણા વચ્ચે બેસવું પડશે આપણે ગંગેશ્વર આવી ગયા છે ત્યાં અહીંયા દર્શન કરી દઈએ એનું જ બનાવે ચલો ચલો કાકી ગપ્પત કાકી પહોંચી ગઈ પીરાવ મને તે પોળમાં મને મેં ઉલટી આંગળા કરીને ખોલ લે
લાવ પીધી તો ખરી એ જરાક પીધી આખી બોટલી જરાક એ ફ્રી મસ્તી કરતા હતા અમે લાવ એ ખાલી મૂકી દીધી મેં ઠંડી થવા પાછી તો અમે ઘરે આવી ગયા છે બસ બસ સામાન જ ઉતારવાનો છે હવે ઇકોમાંથી ગયા ને ઘરે સાવ ઓલો થઈ ગયો હવે તો ઉંમર પ્રમાણે બધા દાદા આપડો હતો એ બધો પડ્યો ને પાછો આવી ગયા ઘરે ઘરે આવી ગયા હા